don't be an old person. Be a child. If you want to learn anything every time in this world, then keep your child alive in your mentality, in your behavior, in your thoughts. ઘરડા ના બની જાઓ, વૃદ્ધ ન બની જાઓ. કેમ કે વૃદ્ધ જે છે ને સંતોષી જાય છે. જે છે બરાબર છે, કશું નવું ઉમેરવું નથી. એનામાં શાંતિ જોઈએ છે, એનામાં સંતોષ આવી ગયો છે. એની શીખવાની, કંઈ પણ નવું સ્વીકારવાની વૃત્તિ લગભગ મૃત્યુ પામે છે. એટલે શરીર તો એનું વૃદ્ધ થાય છે, પણ વિચારોથી પણ એ વૃદ્ધ થઈ જાય છે. અને માટે જીવન એ સતત શીખ્યા કરવાની ઘટના છે. મૃત્યુ સુધી સતત શીખતા જ રહેવાનું છે. પળે પળે, દરેક સમયે, દરેક સ્થિતિમાં જીવન તમને શીખવાડતું જ રહે છે. અને સતત શીખવું હોય ને તો બાળક બનવું પડે. કેમ કે બાળકને કાયમ આશ્ચર્ય હોય. એને દરેક વસ્તુમાં કંઈક નવું લાગે છે. એને એમ લાગે છે ખૂટે છે, આ કેવી રીતે થાય છે, આ કેવી રીતે કરવાનું. સતત આ કેમ થયું, આ કેવી રીતે કરાય, એની શોધમાં હોવું એ બાળ મન છે, એ બાળકપણું છે, જેની અંદર કાયમ આશ્ચર્ય જીવતું હોય. અને તો જ તમે શીખી શકો. માટે જિંદગી તમને શીખવાડવા તૈયાર છે. જિંદગીથી મોટી સ્કૂલ કઈ? તમને સતત શિક્ષણ આપ્યા કરશે, સતત તક આપશે, સતત ભૂલો કરાવશે ને ભૂલોમાંથી શીખવાડશે. So life is a great training center, but important thing is that you must keep your child alive to learn every moment.